હાલો મિત્રો, ભાઈઓ તથા બહેનો, આ જો રક્ષાબંધન આવી રહી છે બરોબર, તો મારી એક તમને સલાહ છે કે તમારી બહેનને જે કાંઈ મળે તે આપજો. કારણ કે અત્યારે કહેવતમાં કીધું છે કે હાડી આવે તો 1000 રૂપિયાની હાડી ઓઢીને જાય, બેન રોતી જાય, એવું ન કરતા. આ હું તમને સાચું કહું છું. કારણ કે ગમે તે આપણું આ શરીર છે એ કાયા કાચી છે. ત્યારે હાજા માદા થાય, ત્યારે એવું થાય, શરીરમાં દુખાવા થાય, જે તે થાય, તો ગમે ત્યારે આપણે જ્યારે માંદા પડે, બીમાર પડી થાય, ત્યારે આપણી બેન હોય એને જીવ બળે આપણી હાજા માદા હોય ત્યારે માનતા કરે કે મારો ભાઈ હાજો થશે તો હું આમ કરીશ, તેથી બાધા ઈ લે. હું તમને સાચું કહું છું. કારણ કે બેન ગમે ત્યાં સાસરે હોય તો ગમે ઠેસ વાગે તેમ કે ખમા મારા વીરને કહે છે ને. એટલે ભાઈઓ, આ રક્ષાબંધન આવી છે, તમારી બેનને જે કંઈ મળે તે આપજો ને મીઠો આવકાર આપજો. આજ મારી તમને સલાહ યાદ રાખજો. હું તમને સાચું કહું છું. કારણ કે બીજા કોઈ તમે માંદા પડે તો કોઈ તમારી હાડી ગમે તેટલા પૈસા તમે હાડી ઉડાડશો ગમે તે, તો એ માનતા નહીં કરે. યાર મારી યાદ રાખજો. તમે તમારે છતાં જોવું તો પૈસા તો જોઈ લીજો. હું તને સાચું કહું, એક તમારી માંદા પડ્યા અને ખાટલા પડ્યા હોય તમારી બેન માનતા કરે કે મારો ભાઈ હાજર હું આ કરીશ, અને બીજી તમારા જે ઘરના જે પત્ની છે એ તમે ખાટલા પડ્યા હોય ને તો એ તમને હાજા માટે મારા માનતા કરે કે આ તે કરે, બાકી કોઈ તમારું નથી. અને આ દુનિયા માટે કીધું છે કે ગંગા નાયા જમના નાયા, સાચું તે ઘરવાળીનું છે. આ જ્યારે ખાટલે પડે ને ત્યારે આપણી ઘરવાળી પત્ની ઈ જ કામ આવે. તમે જે આ ખોટા પૈસા બગાડો છો, જે વેઠવો છો, એવું ઓછું રાખજો. તમારી ઘરની પત્નીને સાચવજો. અને 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 તમારા છોકરા સાચવજો. ખોટા પૈસા બગાડતા નહીં. હશો તો તમારા છોકરાને, તમારા બાયડીને સાચવજો. હરકી છે આજ મારી સલાહ માનજો. હું તમને સાચું કહું છું. બાકી તો દુનિયામાં જે કામ આવવાના એ જ આવવાના છે. તમારી એક ઘરની પત્ની કામ આવે છે, અને બી તમારી પત્ની કે તમારો કદાચ ભાઈ છે તો એ જ્યારે માંદા પડતો એ કામ આવે. બાકી બીજા કોઈ જે ખીચડિયા એ કોઈ કામ નથી આવ્યા જવાના. હું તમને સાચું કહું છું. આજ મારી સલાહ તમે માનજો. આ તો અત્યારે માણે કીધું છે ને, આ ભજનમાં આપણે એક કડી તમે કીધી છે ભજનમાં કે આ કાયા તણીનો વિશ્વાસ. આજ આ કાયા આપણી કંચનની કાયા છે. આપણી જિંદગી મિત્રો આજ છે ને કાંઈ નથી. ગમે ત્યારે હાજા મારા થાય, ગમે ત્યાં થવાનું જ છે. હું તમને સાચું કહું છું. તમારા જ્યાં આ 3 જ વ્યક્તિ કામ આવવાના છે. એક તમારો સગો ભાઈ, કે તમારી બેન, કે તમારી પત્ની, કે તમારા દીકરા. બાકી બીજા કોઈ કામ આવવાના છે નહીં. હું તમને સાચું કહું છું. આજે રક્ષાબંધન નિમિત્તે હું તમને એટલું સલાહ દઉં છું કે તમારી બેન આવે તો જે કાંઈ મળે તે આપજો. તમારી બેનને મીઠો આવકારો આપજો. હું તમને સાચું કહું છું. ગમે ત્યારે તમારી બેન જ ને દાદ છે. બાકી હાડી આવ્યા તો 2000 હાડલા ઉડી જાય તો એ તમને તમારા માટે કાંઈ માનતા બાધા નહીં રાખે. હું તમને સાચું કહું છું. હવે જો મારી આ સલાહ તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને જે કાંઈ ધર્મ પૂંજાન તમને ભગવાન ઈશ્વર આપે, ચકલા, કીડીને કબૂતરને ધર્મ કરજો. અને માતાજી ભગવાન માથે શ્રદ્ધા રાખજો. અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે, શિવ શક્તિની પૂજા કરી લો. કારણ કે આપણી જિંદગી તો આજ છે ને કાંઈ નથી. તમે નીતિ ધર્મ આપશો, ધર્મ ભક્તિ કરશો તો શિવ શક્તિ કદાચ તમારા માથે જો હાથી છે તો કદાચ દવાખાનાના પગથિયા સુરનગર આવે તો દાખલ થવાની જરૂર નહીં પડે. આ હું તમને સાચું કહું છું. તમે જો મારી સલાહ માનો તો હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય, મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.